માં નાયક સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાયક સમાજના નામાંકિત કલાકારોએ આવી તેઓના મધુર અવાજે ગાઈ અને તેઓએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા। नमस्कार मित्रों, हूँ नायक समाज ट्रस्ट गुजरातनी अंदर नायक समाज ट्रस्ट गुजरातना अध्यक्ष तरीके मारी જ્યારે નિમણૂક થયેલી છે અને છેલ્લા 2.5 થી 3 વર્ષથી હું પોતે આ કામગીરી બચાવી રહ્યો છું અને મેં મારા નેજા નીચે ઘણા બધા પ્રસંગો કર્યા છે, જેની અંદર સમાજે મને ખૂબ સારો એવો સહકાર આપ્યો છે અને આગળ પણ સમાજ મને સહકાર આપવાનો છે। એ જ આશા સાથે હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભારી છું। સમગ્ર ગુજરાતની અંદરથી નાયક ભોજક વ્યાસ પરિવાર એકત્રિત થઈને આપણે જે રાસ ગરબાનો કાર્યક્રમ રાખ્યો હતો ભોજન સાથેનો, આખો આ કાર્યક્રમ રાખવા પાછળનો હેતુ એક જ છે કે નાયક ભોજક વ્યાસ પરિવાર જ્યાં પણ રહેતો હોય ત્યાંથી એકત્રિત થઈને આ સમાજ એક સંગઠિત થાય, એકત્રિત થાય અને એકતાના માધ્યમના સ્વરૂપે જ અસાઈ દાદાનો રથ ફરી રહ્યો છે। જે રથને આજે 1.5 મહિનો પૂરો થયો તે બદલ આ રાસ ગરબાનો ભવ્ય પ્રોગ્રામ રાખ્યો હતો, જેની અંદર દરેકે દરેક કલાકાર સમાજના હતા, જેમણે ખૂબ સાથ સહકાર આપ્યો, વિનામૂલ્યે જે સેવા આપી તે બદલ હું મારી નાત ગંગને બધા હાજરી આપી તે બદલ ફરીથી આપ સૌનો આભારી છું। આવો ને આવો સહકાર આગળ આપશો। આભાર। ભારત માતા કી જય।